યુનિક એકેડેમી પ્રેઝન્સ પેપ ટોક વિથ સાહિર સર જે મેનેજિંગ ડિરેક્ટર છે યુનિક એકેડેમીના, જેમને 26 વર્ષથી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની અંદર એક્સપિરિયન્સ છે, જેમને શિક્ષણ ભૂષણ તરફથી એવોર્ડ બી દેવામાં આવ્યો છે અને જેમણે ઘણા મીડિયાઝ અને કવરેજની અંદર આવી ચૂક્યા છે. એવા શખ્સિયતને આપણે પેપટોકની અંદર સ્વાગત કરીશું. વેલકમ સર ટુ ધ પેપટોક. નમસ્કાર. આપણે પેપટોક ચાલુ કર્યું છે, સ્ટાર્ટ કર્યું છે, પણ એની પાછળનો આપનો હેતુ શું છે? આ પેપટોક ચાલુ કરવાનો સૌથી મુખ્ય હેતુ કે યુનિક એકેડેમીના જે 10મા અને 12મા ધોરણના સ્ટુડન્ટ્સ છે તથા બીજા પણ જે 10th અને 12thની આ વર્ષની બોર્ડની એક્ઝામમાં એપિયર થનારા સ્ટુડન્ટ છે એને અને એના પેરેન્ટ્સને આ એક્ઝામ દરમિયાન, એક્ઝામનો આ જે જૂથ સમય બાકી છે એ દરમિયાન અને એક્ઝામ પછી કઈ રીતે હેલ્પફુલ થઈ શકાય એ ઇન્ફોર્મેશન એ લોકો સુધી પહોંચાડવાનો છે. અને સ્ટુડન્ટ્સ ઘણા લાંબા ટાઈમ સુધી વાંચતા હોય છે, પણ સમહાવ એ લોકો બહુ લાંબુ વાંચી નથી શકતા. તો એના માટે શું કરી શકાય અને કોઈ પ્રોપર ટાઈમ ટેબલ કે જે એ લોકો બચ્ચાઓ ફોલો કરી શકે? આ જે સમય બાકી છે એ સમયમાં દરેક સ્ટુડન્ટે પોતાનું સ્વોટ એનાલિસિસ કરવું જોઈએ. ઓકે. કે એની સ્ટ્રેન્થ શું છે, એની વીકનેસ શું છે, એની ઓપોર્ચ્યુનિટી શું છે અને એની સામે ચેલેન્જીસ એટલે થ્રેટ શું છે. ઓકે. અને એ પ્રમાણે પોતે આજે દિવસ બાકી છે અને જેટલા સબ્જેક્ટ છે એને ડિવાઈડ કરીને ટાઈમ ટેબલ બનાવીને આ સમયનો એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણવી અને એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. બહુ જ જરૂરી છે. દરેક વ્યક્તિને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ ચોક્કસ ખબર હોવી જોઈએ. ઓકે, ગોટ ઇટ. અને એ સ્ટ્રેન્થ અને વીકનેસ થ્રુ ઘણાકને એક સેલ્ફ ડાઉટ આવી જાય છે, એક મોટિવેશન ઓછું થઈ જતું હોય છે, રાઈટ? તો સ્ટુડન્ટ્સને જ્યારે મોટિવેશન ઓછું થાય તો એમણે શું કરવું જોઈએ અને એ મોટિવેશન એમને કઈ રીતે મળી શકે અને એમનું રિયલ ગોલ શું હોવો જોઈએ? ગોલ માટે એવું છે કે સ્ટુડન્ટે એક ગોલ નક્કી કરતી વખતે એક હંમેશા પોતાને પંક્તિ કહેવી જોઈએ. ના ગગન સુધી, ના ધરા સુધી, મારે તો પહોંચવું છે માત્ર મારા લક્ષ્ય સુધી. શું વાત છે! આ પંક્તિ બોલ્યા પછી શું રિયલ અચીવ કરી શકાય એવો ગોલ છે એને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસને આધારે ડિસાઇડ કરવો જોઈએ અને સેલ્ફ મોટિવેટેડ થઈને એ ગોલ જ્યાં સુધી એચીવ ના થાય ત્યાં સુધી એની પાછળ મંડ્યા રહેવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહેતા હતા એવી રીતે કે ગોલ એચીવ ના થાય ત્યાં સુધી તમે તમારા કાર્યને કરતા રહો. સેલ્ફ મોટિવેશનની બાબતમાં એવું છે કે ગાંધીજી કહી ચૂક્યા છે પ્રાર્થના સૌથી ઉત્તમ બળ છે. તો પ્રાર્થના, મેડિટેશન એક એવું ટૂલ છે જે તમને સૌથી વધારે સેલ્ફ મોટિવેશન આપશે. બીજું યાદ રાખવાનું, કર્મ આપણા હાથમાં છે, ફળ ભગવાનના હાથમાં છે. કર્મ આપણું બેસ્ટ કરવાનું, ફળ ભગવાન ઉપર છોડી દેવું. અને આમેય કોશિશ કરને વાલો की કભી હાર નહીં હોતી. અને એક વસ્તુ યાદ રાખવાનું, કદમ હો જેના અસ્થિર એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને ક્યારેય હિમાલય પણ નડતો નથી. રાઈટ, સચ અ ડીપ વર્ડ ઇટ ઇઝ. લાઈક એનાથી ઘણું બધું મોટિવેશન સ્ટુડન્ટને એકચ્યુઅલમાં મળી શકે છે અગર એ લોકો એબ્ઝોર્બ કરે આને તો રિયલી દે કેન ડુ ગ્રેટ થિંગ્સ ઇન લાઈફ. અને બચ્ચાઓ અત્યારે એક્ઝામ્સ આવી રહ્યા છે તો રેફરન્સીસને ઘણું પ્રોત્સાહન આપે છે. તો શું રેફરન્સ બુકને રિફર કરવું શું એ જરૂરી છે કે ખાલી ટેક્સ્ટ બુકથી જ એના માધ્યમથી જ સ્ટુડન્ટ ભણી શકે છે? ચોક્કસ રેફરન્સ બુકને એક્સ્ટ્રા ટૂલ તરીકે તમે ચોક્કસ યુઝ કરી શકો. ઓકે. સારી રેફરન્સ બુક યુઝ કરવી કોઈ ખોટી વસ્તુ નથી, પણ તમારે જો સચોટ અને સારો અને પૂરો સ્કોર કરવો છે તો જેમની મેન ટેક્સ્ટ બુક છે એનસીઆરટીની ટેક્સ્ટ બુક, એને પૂરેપૂરી પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી વાંચેલી હોવી જોઈએ. ન માત્ર વાંચેલી હોવી જોઈએ, એમાં એને જેટલા બી સારા પોઈન્ટ્સ લાગે એને પોઈન્ટરથી પોઈન્ટ આઉટ કરેલા હોવા જોઈએ, જેથી રિવિઝન કરતી વખતે એને યાદ રહે કે આ પોઈન્ટ્સ મેં વધારે ઇમ્પોર્ટન્ટ તરીકે કન્સિડર કર્યો હતો. તો કોઈ બી રેફરન્સ બુક યુઝ કરે સારી, એમાં કોઈ વાંધો નથી, પણ એનસીઆરટીની પુસ્તક એટલે કે એમની ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તક એ કોઈ પણ વિદ્યાર્થી માટે ગીતા છે, કુરાન છે, બાઇબલ છે. તો ગીતા, કુરાન, બાઇબલ એને પહેલાં મહત્વ આપવું જોઈએ રાધર દેન એની રેફરન્સ બુક. મતલબ એનસીઆરટી ઇઝ વેરી મસ્ટ ફોર સ્ટુડન્ટ. ઓકે. અને જ્યારે આપણે પેરેન્ટ્સની વાત કરીએ છીએ તો ઘણા બધા પેરેન્ટ્સ જે હોય છે એ
બહુ જ સ્ટ્રેસમાં આવી જાય છે કે બચ્ચાને સારા માર્ક્સ આવશે કે નહીં આવે. તો પેરેન્ટ્સ માટે કોઈ સજેશન કે પેરેન્ટ્સ કઈ રીતે બચ્ચાઓને હેન્ડલ કરી શકે આવા સિચ્યુએશન એક્ઝામના ટાઈમમાં? પેરેન્ટ્સની બાબત બહુ સાચી છે. બોર્ડની પરીક્ષાના હવે જૂજ દિવસો બાકી છે, તો સૌથી પહેલાં પેરેન્ટ્સે પોતાના જે બી સ્ટુડન્ટ ઘરમાં છે એને મોરલ સપોર્ટ આપવો જોઈએ. હવે મોરલ સપોર્ટ બહુ જરૂરી વસ્તુ છે. બીજું, પેરેન્ટ્સે એક ખાસ તકેદારી રહેવી જોઈએ કે આ આણીના સમયે એ સ્વસ્થ રહે, તો એને સાદું અને પૌષ્ટિક ભોજન પૂરું લે એ બાબતે ધ્યાન રાખવું જોઈએ. એની પૂરતી ઊંઘ છે કે નહીં એની કાળજી લેવી જોઈએ, કેમ કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ પ્રભુનો વાસ છે. રાઈટ. તો ભૂખ્યા ભજન ના થાય. તો પેરેન્ટ્સનો સૌથી મોટો રોલ છે એમને મોરલ સપોર્ટ આપવાનો. બીજું, એમનું સાદું અને પૌષ્ટિક ભોજન. ત્રીજું, મોબાઈલ સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે. હા. પોતાના ઘરમાં જે બી સ્ટુડન્ટ છે કે જે બોર્ડ એક્ઝામમાં એપિયર થવાના છે એ મોબાઈલથી બને ત્યાં સુધી દૂર રહે એ પેરેન્ટ્સે ખાસ તકેદારી રાખવી જોઈએ. રાઈટ. 2 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે પેરેન્ટ્સે બિલકુલ ના કરવા જોઈએ. ઓકે. એક, કે પોતાના બાળકની કમ્પેરિઝન બીજાના બાળક સાથે ક્યારેય ના કરવી જોઈએ. અને બીજું, એક્ઝામ સમયે એક નવું કલ્ચર ડેવલપ થયું છે કે જેટલા બી ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ હોય છે ઘરે બેસ્ટ વિશિસ દેવા અને પેન દેવા અને ગિફ્ટ્સ દેવા આવે છે. રાઈટ. આ બધી વસ્તુઓ સ્ટુડન્ટના સબકોન્શિયસ માઇન્ડમાં ખોટું પ્રેશર ક્રિએટ કરે છે. આ બધામાં સ્ટુડન્ટને ક્યારેય ભાગ ના બનાવવો જોઈએ. તો પેરેન્ટ્સ માટે મારી આ ટિપ્સ રહેશે જે એમણે આ તકેદારીના સમયે ખાસ ફોલો કરવી જોઈએ. અને એક બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પેરેન્ટ્સ જ્યારે બી પ્રાર્થના કરે એ પ્રાર્થનામાં એને સ્ટુડન્ટની સફળતા મળે એવી ભગવાન પાસે યાચના કરવી જોઈએ. રાઈટ. પ્રેયર્સ બહુ જ પ્રેયર્સ મા બાપની હોય એટલે પ્રેયર્સ ઇઝ કમ્પલસરી થિંગ. હું એને એવું કહીશ એ સ્ટુડન્ટે બી કરવી જોઈએ, મા બાપે કરવી જોઈએ, એના મારા જેવા ટીચરો જે એને ભણાવે છે એને બી કરવી જોઈએ. રાઈટ. એ તમને દરેક કામ માટે નૈતિક બળ પૂરું પાડે છે. જે સ્ટુડન્ટ્સને મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી રાખે હા. એ વસ્તુનું પેરેન્ટ્સે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. રાઈટ. અને જ્યારે આપણે ભણવાની વાત કરીએ ત્યારે IMPs કેટલા ઇમ્પોર્ટન્ટ છે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ડઝ ઇટ રિયલી મેટર્સ? 10th હોય કે 12th સાયન્સ હોય કે 12th કોમર્સ હોય, કોઈ બી હોય, બોર્ડે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે અને CBSE બોર્ડે દરેક સબ્જેક્ટની બ્લુ પ્રિન્ટ એટલે કે પેપર સ્ટાઇલ ડિસાઇડ કરેલી છે. એમાં ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે કયું ચેપ્ટર કેટલા માર્ક્સમાં પૂછાશે અને કયા સેક્શનમાં એનો કેટલા માર્ક્સનું વેટેજ હશે. 1 માર્કર, 2 માર્કર, 3 માર્કર, 4 માર્કર કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ બી ડિસાઇડ છે. તો આ બ્લુ પ્રિન્ટને ધ્યાનમાં રાખીને જો તૈયારી કરવામાં આવે અને પહેલેથી ડિસાઇડ કરી લેવામાં આવે કે હું કયા ચેપ્ટરને વધારે વેટેજ હોવાને કારણે કેટલો ટાઈમ આપીશ તો બહુ સારું રિઝલ્ટ એચીવ કરી શકાય. મતલબ એક પ્લાનિંગ સાથે એક ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ કયા ક્વેશ્ચન્સ પ્રાયોરિટી છે એને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ સારી રીતે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને પ્રાયોરિટી આપી શકે. કરી શકે. દરેક ચેપ્ટરનું વેટેજ ડિસાઇડ છે. એમાં જે સારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે બોર્ડમાં બહુ વાર પૂછાઈ ચૂક્યા છે અને જે સારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એના ઉપર રિલાય ચોક્કસ કરી શકાય. ઓકે. ઓછી મહેનતે સારા ટકા લાવવા માટે એનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. પણ એક હદથી વધારે રિઝલ્ટ મેળવવા માટે NCERTની ટેક્સ્ટ બુક વાંચવી જરૂરી છે. એની અંદર જ્યારે આપણે લર્નિંગની વાત કરીએ છીએ, એજ્યુકેશનની વાત કરીએ છીએ, બચ્ચાઓ ભણતા બી હોય છે, બટ એક કહીએ ને કે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક, રાઈટ? તો બચ્ચાઓ સ્માર્ટલી કઈ રીતે વર્ક કરી શકે છે? ક્વેશ્ચન તમારો બહુ જ સારો છે. હાર્ડવર્ક કરે ને એક લિમિટમાં એચીવ કરે, સ્માર્ટ વર્ક કરે ને એ લિમિટ તોડીને એચીવ કરે. એના માટે એક પ્રોવર્બ કહીશ ઇંગ્લિશનું, રેન્કર્સ ડુ નોટ ડુ ડિફરન્ટ થિંગ. Rankers do not do different things, they do the same things but in different way. રાઈટ. જે અચીવર્સ હોય છે ને કોઈ અલગ કામ નથી કરતો પણ એ જ કામને અલગ રીતે કરે છે. એક મારી આ વાતને નાનકડી સ્ટોરીથી સમજાવું. હા. એક ગામમાં વૃક્ષ કાપવાની કોમ્પિટિશન હતી. કોમ્પિટિશનમાં 2 વ્યક્તિએ ભાગ લીધો, એક યંગ અને એક ઓલ્ડ. બંનેને કુહાડી આપવામાં આવી અને 8 કલાકનો સમય આપવામાં આવ્યો કે કોણ વધારે 8 કલાકમાં વૃક્ષ કાપીને લાવે. ઓકે. યંગ વ્યક્તિએ અને વૃદ્ધ વ્યક્તિએ સાથે વૃક્ષ આપવાનું ચાલુ કર્યું. યંગ વ્યક્તિ સતત 8 કલાક વૃક્ષ કાપતો રહ્યો, જ્યારે વૃદ્ધ વ્યક્તિ દર કલાકે થોડા બ્રેક લેતો હતો. અચ્છા. પણ સાંજ પડે જ્યારે વૃક્ષની ગણતરી કરવામાં આવી ત્યારે વૃદ્ધ વ્યક્તિ જીતી ગયો.
એટલે જવાન વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું કે મેં 8 કલાકમાં 1 સેકન્ડ બી બ્રેક નહીં લીધો અને તમે તો 7 થી 8 વાર બ્રેક લીધો, તો એ મારા કરતાં તમારા વૃક્ષ કેવી રીતે વધારે નીકળ્યા? તો વૃદ્ધ વ્યક્તિ કહે છે, મેં 8 વખત જે 8 કલાકમાં બ્રેક લીધો એ દરેક બ્રેક વખતે હું મારી કુહાડીની ધાર કાઢતો હતો. ધીસ ઇઝ કોલ્ડ સ્માર્ટ વર્ક ધેટ ઓલવેઝ બીટ્સ હાર્ડ વર્ક. રાઈટ, એક પોઝ લેવો, ક્યારે લેવો અને ત્યારે કઈ ધાર કાઢવી એ બહુ આ બહુ જરૂરી છે. અને કયો સબ્જેક્ટ લેવો, કઈ મારી સ્ટ્રેન્થ છે, કઈ મારી વીકનેસ છે, કેટલા ટાઈમમાં એને પૂરું કરવું જોઈએ, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ સ્માર્ટ વર્ક એન્ડ ધેટ ઇઝ ઓલવેઝ બીટ હાર્ડ વર્ક. ધેટ્સ વેરી ગુડ. ને આપણે એક્ઝામ નજીક આવે છે, દરેક સ્ટુડન્ટ એક ટેન્શનમાં છે, એક સ્ટ્રેસની અંદર છે, તો કોઈ ટિપ્સ કે જે સ્ટુડન્ટ્સ એક્ઝામની અંદર ફોલો કરી શકે? જવાબ હું 2 ભાગમાં આપીશ. એક, હવે જે એક્ઝામનો જે સમય બાકી છે છેલ્લા 20-25 દિવસ દરમિયાન, એ દરમિયાન સ્ટુડન્ટે કેવી રીતે વાંચવું જોઈએ, અને બીજો ડ્યુરિંગ એક્ઝામ એમણે કઈ ટિપ્સ ફોલો કરવી જોઈએ. ઓકે, આ જે 20-25 દિવસ બાકી છે એમાં સ્ટુડન્ટે જે પણ વાંચે 5 મિનિટ કે 1 કલાક, 10 મિનિટ કે 1 કલાક વાંચનની શરૂઆત પ્રાર્થનાથી કરવી જોઈએ. બીજું, એણે એકદમ સેલ્ફ ડિસિપ્લિનથી શાંત વાતાવરણમાં વાંચવું જોઈએ. અને એણે બિલકુલ શાંત વાતાવરણમાં સાચી નિયતથી વાંચવું જોઈએ. કેમ કે મન કા હારા સબસે હારા ઓર મન કા જીતા સબસે જીતા. જો એણે મનને જીતી લીધું અને વિચારોને કાબૂમાં કરી લીધો તો એ ગમે એવો અઘરો સવાલ હશે ને એક ટાઈમે સહેલો અને યાદ રહેતો થઈ જશે. તો એણે એક્ઝામ દરમિયાન એણે મોબાઈલ દૂર કરીને શાંત વાતાવરણમાં પ્રેયરની શરૂઆત કરીને સાચી નિયતથી વાંચવું જોઈએ. અને રહી વાત બીજા જવાબની કે એક્ઝામ દરમિયાન એણે શું ધ્યાન રાખવું જોઈએ, તો એના બહુ બધા જવાબ હોઈ શકે. હું અમુક પોઈન્ટ્સ તમારી સાથે શેર કરું. એક તો દરેક સ્ટુડન્ટે પોતે પહેલેથી ડિસાઇડ કરીને રાખવું જોઈએ કે કયા સબ્જેક્ટનો કયો સેક્શન, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી કેટલી મિનિટમાં પૂરો કરી દેશે. એ અગાઉથી એનું પ્લાનિંગ હોવું જોઈએ. અને એ પ્રમાણે એ પેપરમાં વેરીફાઈ કરતો હોવો જોઈએ કે આ સેક્શનમાં એટલા મિનિટમાં ડિસાઇડ કર્યો તો એ પૂરો થયો કે નહીં. બીજું, એક્ઝામ દરમિયાન એણે જરૂરી 6 કલાકની ઊંઘ લેવી જોઈએ. ત્રીજું, ગુજરાતીમાં કહેવત છે, નાની વાત મોટો ભાગ ભજવે. તો એક્ઝામ માટે એણે થિંગ્સ ટુ કેરીનું લિસ્ટ બનાવવું જોઈએ અને એક્ઝામમાં જતાં પહેલાં એ ફોલો કરવું જોઈએ. ઘડિયાળ, હાથ રૂમાલ, વાપરવાની પેન, હોલ ટિકિટ, આ બધી વસ્તુ મેટર કરે છે. આમાંથી એક પણ વસ્તુ એ ભૂલી જશે તો એને પેપર દરમિયાન હેરાનગતિ થશે. પછી દરેક સ્ટુડન્ટે પોતે જ્યારે આન્સર સેટમાં આન્સર લખતા હોય ત્યારે એક લાઇનમાં 4 કે 5 વર્ડથી વધારે ક્યારેય ન લખવા જોઈએ. મેથ્સ જેવા પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં 2 લાઇન વચ્ચે હંમેશા એક સ્પેસ આપીને, એક લાઇનનો સ્પેસ આપીને 2 સ્ટેપ વચ્ચે લખવું જોઈએ. પછી દરેક ફાઇનલ આન્સર જે મેથ્સ જેવા પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં આવે એના ઉપર બોક્સ બનાવવું જોઈએ અને જરૂરી યુનિટ કે એકમ જે હોય એ લખવો જોઈએ. તમે નાનપણથી જે પેન વાપરવા ટેવાયેલા હો એ પેન વાપરવી જોઈએ. તો આવી નાની નાની જે બેઝિક ટિપ્સ છે જે લાગે છે બહુ નાની પણ એ રિઝલ્ટ વખતે બહુ મોટો ભાગ ભજવે છે. બહુ અગત્યની વસ્તુ છે. લિટલ થિંગ્સ આર બિગ. રાઈટ, લાઈક લિટલ થિંગ મેટર્સ. હા, લિટલ થિંગ્સ મેટર. હર એક નાની નાની વસ્તુ છે અગત્યની છે. હા, એના માટે બચ્ચાએ પ્રિપેર રહેવું જોઈએ. રાઈટ. અને બેસ્ટ ટાઈમ તમારા મત મુજબ કે જ્યારે બચ્ચાઓ વાંચતા હોય છે, પણ કોઈ સ્પેસિફિક ટાઈમ હોય છે દિવસનો કે જ્યારે બચ્ચાઓ વાંચી શકે ને સારી રીતે એમને ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે ને? આમ તો પરમપિતા પરમેશ્વરે દરેકના શરીરમાં એક બાયોલોજિકલ ક્લોક બનાવી છે. રાઈટ. એ બાયોલોજિકલ ક્લોક પ્રમાણે પોતે પોતાની જાતને ઓળખીને કે મને કયો સૌથી વધારે સુટેબલ ટાઈમ છે ત્યારે વાંચવું હિતાવહ છે. કોકને રાતે વાંચવું વધારે ગમતું હોય, કોઈને સવારે. પણ સૌથી આઈડિયલ જોવા જઈએ તો સવારે 4 વાગે ઉઠીને વાંચવું એ બહુ જ સારી વસ્તુ છે. માઇન્ડ શાંત હોય, વિચારો શાંત હોય, બોડી ફ્રેશ હોય, તો 4 વાગે વાંચીને ઉઠવાથી વધારે યાદ રહી શકે. અને એમ શાસ્ત્રોમાં લખ્યું છે, વહેલા સૂવે વહેલા ઉઠે બળ, બુદ્ધિ અને ધન વધે. તો જ્યારે બુદ્ધિ વધારવી હોય, બળ વધારવી હોય, ધન વધારવું હોય
તો માણસે વહેલા ઉઠીને એ વાંચવું જોઈએ. રાઈટ રાઈટ. ત્યારે એન્વાયરમેન્ટ બી શાંત હોય, બધા સૂતા હોય, એટલે કોઈ અવાજ કે એ શોર પરમ કૃપાળુ પરમાત્માનો સમય છે. એ સમય ઉઠવાથી તમે જાણે વાંચશો ત્યારે તમે મેડિટેશનમાં જતા રહ્યા હોય એવું ફીલ થશે. એટલે એ સમયે વાંચવાથી તમને યાદ રહેવાની શક્યતા વધી રહે. કોઈ ટિપ્સ એન્ડ ટેક્ટિક્સ છે કે તમે બધા સ્ટુડન્ટ્સને, ચાહે 10th હોય, 12th હોય, ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય, બધા સ્ટુડન્ટ્સને જે કામમાં આવી શકે એવી કોઈ ટિપ્સ એન્ડ ટેક્ટિક્સ તમે જે દઈ શકો? એક સારો નિયમ છે કે કોઈ પણ રમત રમતા પહેલા એ રમતના બધા નિયમ જાણી લેવા જોઈએ. રાઈટ. તો તમને બધા વિદ્યાર્થીને એક કોમન નિયમ આપવું જે 10th 12th સાયન્સ, 12th કોમર્સ, ગુજરાત બોર્ડ, સ્ટેટ બોર્ડ બધાને લાગુ પડે. વેપન, શસ્ત્ર આપું છું તમને. હા. વેપન, WEAPON. W means write, read and remember. હા. A means enhance your knowledge. ઓકે. A means avoid social media and avoid all social functions. રાઈટ. P means planning. ઓકે. O means organize your structure. And N means no stress, no panic, no tension. આની અંદર બધું આવી ગયું. હા, આની અંદર બધું તમે આ શસ્ત્ર લઈને ઉતરશો તો આ 10મા અને 12માની નહીં, દુનિયાની કોઈ પણ પરીક્ષામાં તમે હંમેશા વિજયી થઈને નીકળશો. રાઈટ. મતલબ આની અંદર જ તમારી પર્સનલ લાઈફ, સોશિયલ લાઈફ બધું તમારું આવી જાય છે કે કઈ રીતે લાઈફને એક સારી રીતે તમે એક પ્લાનિંગ સાથે કરી શકો. હા. ગ્રેટ, દેટ્સ વેરી ગ્રેટ. જેમ આપણે જાણીએ છીએ કે તમને 26 વર્ષથી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની અંદર એક્સપિરિયન્સ છે, તમને અવોર્ડ્સ બી મળ્યા છે, તમે કાફી મીડિયાની અંદર બી આવી ગયેલા છો, રાઈટ? તો યુનિક એકેડેમી જે છે એના એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર એમની ખાસિયત શું છે? યુનિક એકેડેમીની ખાસિયત શું છે? યુનિક એકેડમીની ખાસિયત સૌથી મહત્વની વસ્તુ જે અમારી ટેગલાઇન છે એ હું છું ને તારી સાથે. રાઈટ. આ ખાલી એક માત્ર ટેગલાઇન નથી. હું અને મારી ટીમ અને મારા ટીચર્સો એ બાબતની અમે ખાતરી કરીએ છીએ કે અમે આ જે ટેગલાઇન છીએ રાખી છે, અમારો સ્ટુડન્ટને એ પ્રતીતિ થાય કે ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફમાં હોય, એના ભણવાની કે એની પર્સનલ લાઈફની, તો હંમેશા અમે બધા એની સાથે છીએ. અને એને આ પ્રતીતિ કરાવી એ જ અમારું મુદ્રાલેખ છે. આ યુનિકની સૌથી મોટી ખાસિયત છે. અને હું મારા સ્ટુડન્ટને હંમેશા કહેતો આવ્યો છું અને આજે ફરીવાર આ તકે કહું છું કે હું હંમેશા તમારી સાથે છું. ધીસ ઇઝ સચ અ ડીપ ટેગલાઇન કે હું છું ને તારી સાથે. એટલે એ શબ્દને સાંભળતા જ માણસનું જે લોનલીનેસ છે, એકલુંપણું છે, એ દૂર જતું રહેતું હોય છે કે સ્ટુડન્ટ્સને એક મોટિવેશન મળતું હોય છે કે કોઈ છે કે જે મારી સાથે છે. હા, આ સપોર્ટ સિસ્ટમ ખાલી બચ્ચાઓ માટે નથી. આ સપોર્ટ સિસ્ટમની દરેક પેરેન્ટ્સને, મને, બધા ટીચર્સને જરૂર છે. રાઈટ. આ વાક્ય દ્વારા ભગવાન પાસે હું એવી યાચના કરું છું કે ભગવાન, હું મારું કર્મ કરું છું મારા વિદ્યાર્થી સાથે રહીને, તું છે ને મારી સાથે. તો ભગવાન મને ખભે હાથ દઈને કહે છે, ચિંતા ના કર, હું છું ને તારી સાથે. સો ટ્રુ કે તમે દુનિયાની અંદર બચ્ચાઓ સાથે છો અને પરમાત્મા તમારી સાથે છે. થેન્ક યુ સો મચ સર કે તમે પેપટોકની અંદર આવ્યા. આઈ હોપ કે આની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને હેલ્પફુલ થશે. ઓલવેઝ વેલકમ. અને હું જતાં જતાં મારા વિદ્યાર્થીઓને બી કહીશ કે ખાલી આ 10મા 12માની નહીં, તમારી જિંદગીની આવનારી તમામ પરીક્ષાઓ માટે મારા તરફથી અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જતી વખતે હું 2 પંક્તિઓ કહીને જઈશ કે સપને ઉन्हीं के पूरे होते हैं जिनके सपनों में जान होती है. सपने उन्हीं के पूरे होते हैं जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं, हौसलों से उड़ान होती है.